આપણે સ્વાગત કરવું એ જરૂરી છે અને પંચમહાલ સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ સાહેબ બાપુ આપણી વચ્ચે અને પરેશભાઈ ને પ્રશાંતભાઈ ને વિનંતી કરશું કે સાહેબ શ્રીનું માનભર્યું સ્વાગત કરવું છે પરેશભાઈ ને પ્રશાંતભાઈ સાહેબ શ્રીનું સ્વાગત કરવું છે સંગીત સાથે સંગીત સાથે સરસ્વતીના ફૂલહારથી રાજપાલસિંહ જાદવ બાપુનું સ્વાગત કરવું છે પંચમહાલ સાંસદ અને કલ્પેશજી પરમાર સાહેબ આપણા વિસ્તારના ધારાસભ્ય માતર ધારાસભ્ય મહિપતસિંહને વિનંતી કરીએ કે માનવંતા ધારાસભ્ય હા જોરદાર તાળી ફૂલહારથી અને સાલ ઉડાડી સ્વાગત કરશે આપણા વિસ્તારના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર સાહેબનું સ્વાગત જોરદાર. આલો સંગીત આલો ભાઈ ઢોલના તાલે સંગીતના સુધવારે ફૂલહાર ઉડાડીને આપણા માનવંતા ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારનું સ્વાગત આવો મહિપતસિંહ ફાઉન્ડેશન ખાસ અમારા કેમેરામેનો વિનંતી છે આપણે બધા નીચે આવી જઈશું અને નીચેથી આજનો પ્રોગ્રામ મહિપતસિંહ ફાઉન્ડેશન અમારી મહિપતસિંહ ચૌહાણ યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ છે. ઇન્સ્ટાગ્રામ ઉપર મહિપતસિંહના ઇન્સ્ટાગ્રામ પર આજનો પ્રોગ્રામ ચાલુ છે, ફેસબુકના પ્રોગ્રામ પર. એટલે જેટલા મોબાઈલ લઈને આવ્યા છે એમને વિનંતી કે આજનો પ્રોગ્રામ અહીંયા લાઈવ છે એટલે ઘરે પણ મોકલી દેજો લિંક. અને હવે એવું સ્વાગત કરું છું જે હું નહીં મારા જેવા હજારો કલાકાર જેમને જોઈને તૈયાર થયા છે, જેમને ગુજરાતી ફિલ્મને એક અલગ દોર ઉપર લઈ ગયા છે, જેમને સિલ્વર ગોલ્ડન જુબલી ફિલ્મો આપી છે એવા ગુજરાતી ફિલ્મના મેગા સ્ટાર સુપરસ્ટાર હિતેનભાઈ કુમાર મને જોરદાર તાળી હિતેન કુમાર. શશીભાઈ અત્યારે હાલ લાલો ફિલ્મ જે રેકોર્ડ બનાવ્યો છે આપણો બહુ ગર્વની વાત કહેવાય, પણ એ 1998-99 માં દેશને જોયા દાદા પરદેશ જોયા એ જમાનામાં 2 રૂપિયા અને 5 રૂપિયા ટિકિટમાં એ રેકોર્ડ સાહેબ ક્યારેય ના તૂટે. એ 22-25 કરોડનો એ જમાનામાં જે રેકોર્ડ થયો છે એટલે આજે લાલો પિક્ચર રેકોર્ડ પણ આપણે ગર્વ છે. પણ સાહેબ એમનું ફિલ્મ મમ્મીના ખોરામ બેહીને જોયેલું છે અને મને પછી એમની જોડે પિક્ચરમાં રોલ મળે એટલે આનંદની વાત. સાહેબ આ સમૂહ લગ્નમાં તમારો પરમ મિત્ર છે મહિપતસિંહ, સમય કાઢીને તમે તો પાછા ફેમિલી સાથે આવ્યા છે, એમને ધર્મપત્ની સાથે લઈને આવ્યા છે. સાહેબ મહિપતસિંહ વતી હું આપનો ખૂબ આભાર માનું છું કે મુંબઈથી આપ પધાર્યા. એ શબ્દો હિતેન કુમાર સાહેબ કહે છે. પ્રકાશભાઈ આભાર મહેમાનોનો માનવાનો હોય, ઘરના જણનો આભાર ના માનવાનો હોય. આજે તો ઈશ્વરે અવસર આપ્યો કે આટલા સરસ મજાના પ્રસંગમાં આશીર્વાદ આપવા માટેનો મોકો મળ્યો છે. મારા મિત્ર નથી, મારા ભાઈથી વિશેષ છે, કારણ કે એના વિચારને પ્રેમ કરું છું, એના હૃદયને પ્રેમ કરું છું. આટલા બાળકો, આટલા વૃદ્ધો, આપણા વડીલો અને હવે દીકરીઓ માટે જે વ્યવસ્થા ઊભી કરવાના પ્રયત્ન કરી રહ્યા છો તો એમાં અડધી રાતે એમનો ફોન આવે કે એમનો વિચાર મને ખબર પડે ને ના પહોંચું તો ભાઈ કેવો. ઈશ્વરને પ્રાર્થના કરું કે આ પ્રકારના વ્યક્તિઓની તંદુરસ્તી હંમેશા જાળવી રાખે, કારણ કે બાકીનું બધું તો એ લોકો મેળવી જ લેશે, કારણ કે હૃદય એમને ઈશ્વરે જુદું આપ્યું છે. ખૂબ આશીર્વાદ મારા તરફથી મહિપતને પણ અને એની સાથે જોડાયેલા દરેક મિત્રોને ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ આશીર્વાદ. અને આજે જે 17 દીકરીઓ અને 17 વરરાજા પોતાની જિંદગીની નવી શરૂઆત કરી રહ્યા છે એ દરેક દંપતી અને દરેક કુટુંબને ખૂબ આશીર્વાદ. ઈશ્વર બધાને ખુશ કરે. અને હિતેનભાઈ એક સવાલ પૂછવો છે કે આજથી 3 વર્ષ પહેલા તમે સંકુલમાં આવ્યા હતા
ત્યારે સંકુલ અમારું નાનું હતું, આજે તો બહુ મોટું થઈ ગયું. એટલે આજે કેવું લાગે છે? બાપની સામે બાળક જન્મે તો શરૂઆતના વર્ષોમાં નવાઈ લાગે કે અરે અરે, આટલું ઝડપથી વધી રહ્યું છે. પછી એને આદત પડવા માંડે, કારણ કે એને ખ્યાલ છે કે આ સપનું જેટલું શરૂઆતમાં હતું એના કરતા 700 ગણું વધારે વિકરાળ છે, મોટું છે. ખૂબ આનંદ થાય છે. હું મારી પણ વ્યસ્તતા અને અમુક જવાબદારીઓને કારણે દર વખતે નથી હાજર રહી શકતો, પણ સતત મારું ધ્યાન હોય છે, સતત અમે લોકો સંપર્કમાં હોઈએ છીએ અને સતત એ આશીર્વાદ અને પ્રાર્થના ચાલતી હોય છે કે આ સંકુલ જે સપના સાથે શરૂ થયું હતું એ જ સપનાઓ બીજાના જીવતરના પણ પૂરા કરી શકે. ઈશ્વર એટલી શક્તિ હંમેશા આપતો. અને એકવાર હિતેન કુમાર માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. 3 વર્ષ પહેલા એમને એવું કહ્યું હતું, તાર તો સંકુલની અંદર પ્રોગ્રામ હતો અને મહિપતસિંહને એવું કહ્યું હતું કે જ્યારે આ 4 માળ પૂરા થઈ જશે ને તારે આવીશ. પણ આજે તો બીજું સંકુલ પૂરું થઈ ગયું, કરે એના માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. હિતેન કુમાર અહીંયા 500 વૃદ્ધાશ્રમ આવી ગયા અને વૃદ્ધો માટે પણ એકવાર જોરદાર તાલી થઈ જાય. અને આપણી વચ્ચે અમારા કિશનભાઈ આવી રહ્યા છે, એકવાર એમના માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. કિશનસિંહ દરબારી મોરલો અને સુપરસ્ટાર હિતેન કુમાર સાહેબનો ખૂબ ખૂબ આભાર. વાહ ગોપાલભાઈ ચાણસ્મા. અને હવે આપણે એવું સ્વાગત કર્યું છે કે જેમને આ દ્વિતીય સમૂહ લગ્નનો સર્વ ખર્ચ આપ્યો છે. આસી ગામના વતની છે, હાલે અમેરિકા રહેશે. આપણા માટે ગર્વની વાત કહેવાય કે આપણા વતની, આપણા ભાઈ, આપણા વડીલ અમેરિકામાં બિઝનેસમેન છે. બહુ સારી એવી એમની કહેવાય કે કારકિર્દી છે અને એમને આ વાત જાણી છે અને બીજા સમૂહ લગ્નનો પૂરેપૂરો ખર્ચો આપ્યો છે એવા જીતેન્દ્રભાઈ, આસી ગામના જીતેન્દ્રભાઈ પટેલ માટે જોરદાર તાલી. અને અમારા મહિપતસિંહ ફાઉન્ડેશન ટીમ આવે અને એમનું માન ભર્યું ફૂલ આ શોકે જેને જેને માતાજી બે હાથ આપે જોરદાર તાલી પાડો ભાઈ. સમગ્ર ખર્ચ અમને આપ્યો છે આ સમૂહ લગ્નનો. જોરદાર તાલી. આસી ગામના વતની જીતેન્દ્ર પટેલ, એમનું સ્વાગત. સુપરસ્ટાર ફિલ્મ અભિનેતા હિતેન કુમાર સાથે મહિપતસિંહ બાપુ, દિલીપ મામા, સૌ ટીમ મળી અને જીતેન્દ્રભાઈ પટેલનું અહીંયા માન ભર્યું હાર્દિક સ્વાગત કરે છે. ફરીવાર વિનંતી કરું, જેને જેને માં કુળદેવી વાલી હોય, બે હાથ આપ્યા હોય, હાજર રાખ્યા હોય, જીતેન્દ્રભાઈ પટેલ માટે જોરદાર તાલી. બહુ ગર્વની વાત કહેવાય. એક દીકરીનો અવસર હોય તો તમને ખબર છે મોંઘવારીમાં કેટલો ખર્ચ થતો હોય છે. 17 દીકરીઓ અને સર્વ ખર્ચ જીતેન્દ્રભાઈ પટેલે આપ્યો હોય એટલે ખૂબ 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 મોટી વાત કહેવાય. હું હિતેનભાઈને કહીશ કે મારી પાસે જે શબ્દોનું ભંડાર નથી ને એનાથી 1000 ગણું ભંડાર શબ્દોનું એમની છોડે છે. 2 શબ્દો જીતેન્દ્રભાઈ પટેલ માટે. વાહ પટેલ. સમગ્ર કન્યા આજની એના પરિવાર, દરેક વરરાજાઓ, લવાલ ગામ, મહિપતસિંહ અને મારા જેવા કલાકાર મિત્રો તરફથી આ દેશમાંથી આપનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. કારણ કે પરદેશમાં રહીને પણ તમે અહીંયાની લાગણીઓને જે રીતે સપોર્ટ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. ઘરની દીકરીઓને તો દરેકે દરેક માણસ વડાવે, દરેકે દરેક બાપ વડાવે, પણ પરદેશમાં બેઠા પછી પણ દેશની દીકરીઓને વડાવવાની જે આ શક્તિ તમને ઈશ્વરે આપી છે ને તમારી ભાવના આટલી અદ્ભુત છે. આવા કાર્યો સાથે જોડાવા બદલ એ બદલ આપ સૌ વતી હું હિતેન કુમાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. હિતેનભાઈ, મજાની વસ્તુ એ છે કે આપણું જે સામે બિલ્ડિંગ દેખાઈ રહ્યું છે એની અંદર એક મોટો હોલ છે. એમાં મુખ્ય મતલબ એક હોલ માટેના મુખ્ય દાતા 51 લાખ રૂપિયા ભૈયા આપી દીધા છે ઓલરેડી. ભાઈ ભાઈ. સો આ સામે સંકુલ જે દેખાઈ રહી છે એની અંદર મુખ્ય દાતા જેને કહેવાય કે આખો જે મોટો હોલ છે એના માટે જીતુભાઈએ ઓલરેડી અને ઈલાબેન બંને મળીને 51 લાખ રૂપિયા ઓલરેડી આપણને આપી દીધા છે. અને આ સમૂહ લગ્નની અંદર સમગ્ર ખર્ચો આપણા જીતેન્દ્રભાઈ અને ઈલાબેન તરફથી છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અને હવે આપણી વચ્ચે જો કે પ્રોગ્રામની શરૂઆત થઈ ગઈ છે એટલે ગરબા ગજનને બેહાડવા છે. એટલે હું આપણે કેવા કલાકારને રજૂ કરવા છે કે આપણી વચ્ચે ઈલાબેન પધારી રહ્યા છે. ગરબા જોરદાર તાલી થઈ જાય. હા, સમૂહ લગ્નના દાતા. એટલે હલો આવો લીલાબેન ની એન્ટ્રી થઈ રહી. સંગીત આલો ભાઈ, સંગીત આલો.
આપણી વચ્ચે ઈલાબેન આવી ગયા છે અને આપણે એમનું પણ સન્માન સાથે લઈ જ લેવાનું છે. ત્યારે અમારા બે આપણે સિંગરના માઇક બનાવી દેજો અને આપણે ઈલાબેન ને પણ આપણે સન્માન કરવાનું છે. આવી જાઓ ઈલાબેન, આવો આવો. વાહ, આજ તો જોરદાર લાગો છો બેન. ફોટા કરતા આજની વાત જ અલગ છે. આવો જોડે ઉભા રહો. હલો, એમનું સ્વાગત. આવો ગીતાબેન, આવો. વાહ પણ સોરા. વાહ, તાલી પાડો, તાલી તો પાડો ભાઈ, સ્વાગત થઈ રહ્યું છે. હા હા હા, ખૂબ ખૂબ ધન્યવાદ. જ્યાં જ્યાં આવું જરૂર પડે ત્યાં તાલીનો દાદ દેતા રહેજો. વાહ, ખૂબ ધન્યવાદ. અને હવે ટીમલી કેમ કહેવાય, ખૂબ સિનિયર, જેમને હજારો આલ્બમ સોંગ ગાયા છે, ઘણી ફિલ્મો બનાવી છે, એવા ટીમલી કિંગ ફિલ્મ સ્ટાર એવા કમલેશભાઈ બારોટનું સ્વાગત કરું છું. સાથે ટીમલી કિંગ એવા વિક્રમ ચૌહાણ, બંને ભાઈઓનું સ્વાગત કરું છું. આવો આવો, સમયના સાથે આપણે ચાલીએ. જોરદાર તાળી ટીમલી કિંગ કમલેશભાઈ બારોટ. આજને આપણે પહેલા ગરવા ગજાનંદને બોલાવા છે, એટલે કમલેશભાઈને વિનંતી કરીશું કે ગરવા ગજાનંદ આપણી વચ્ચે અમૂલના ડિરેક્ટર અમારા ભગવતસિંહ પરમાર ઉપસ્થિત. આવો ભગવતભાઈ, એમનું સ્વાગત અમે ફુલારથી અને તાલથી કરીશું. બાપુ જોડાય. વાહ અમૂલ. અને હવે આપણી વચ્ચે અમારા ગોપાલભાઈ ચાણસમા અને સુરેશ ચાણસમાને વિનંતી કે આગળ આવે. આજના પ્રોગ્રામના આપણા લાઈવના દાતા છે, ત્યારે આપણે એમનું સન્માન કરીએ છીએ. આવો, લાવો લાવો ગોપાલભાઈ, જાઓ. હા, ગોપાલભાઈ બંને ભાઈઓનું સ્વાગત કરશે. આપણી વચ્ચે જીતુભાઈ ઠાકોર અને અમારા હર્ષદસિંહને વિનંતી કે આગળ આવે. બંને ભાઈઓનું આપણે હાર્દિક સ્વાગત લઈ લઈએ. અને ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર હિતેન કુમાર, એમના ધર્મપત્ની સોનલબેન મંચ ઉપર આવ્યા છે. આવો બેન, બેનનું પણ સ્વાગત કરવું છે. હા, મૈપતસિંહ ફાઉન્ડેશન છે અહીંયા, તો માનવંતા 100 મહેમાનનું ફૂલની પાંખડીથી સ્વાગત થશે. અમારો બાળ કલાકાર હતા ને હવે તો મોટા કલાકાર થઈ ગયા. વાહ ભાઈઓ, વાહ જીતુભાઈ ઠાકોર, બંને બંને. વાહ હર્ષદસિંહ. રજનીભાઈ પટેલ, રજનીભાઈ પટેલ ડુંગરાર, આવો આવો રજનીભાઈ. અમારા લીલાબેન ને વિનંતી કરું છે કે હિતેનભાઈ, હિતેન કુમારના ધર્મપત્ની સોનલબેનનું સ્વાગત કરે. શાંતિભાઈ, હા, લીલાબેન ને ફૂલહાર આપીએ અને સોનલબેન નું સ્વાગત કરે. આવો જીતેન્દ્રભાઈ, આવો તમે પણ આવો. મસ્ત, હા, સ્વાગતમાં સોમનું લાગશે. બરાબર, સરસ બધાનું. આવો જીતેન્દ્રભાઈ, આવો સહભાગી બનો. આવો હિતેન કુમાર અને હા, વાહ ભાઈ વાહ. હવે સ્વાગત, તાલી પાડો ભાઈ, સજોડે સ્વાગત થયું. હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ, જેમને ખૂબ મોટો ફાળો આપ્યો છે એવી સુપરહિટ જોડી આપણી વચ્ચે છે. બહુ મોટી વાત પછી આજે ખરેખર આનંદ થઈ ગયો. આ જોડી એમ જોવા નહીં મળતી કે પડદા પર કામ નથી સાથે કરતા. વાહ ભાઈ વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. મૈપતસિંહ બાપુ સુનાબેન નું સાલથી સ્વાગત કરીને આશીર્વાદ લીધા. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે કમલેશભાઈ બારોટના ભાણભાઈ અર્જુન બારોટ લોકગાયક કલાકાર, એમનું સ્વાગત કરવું છે. એમનું પણ સ્વાગત ફૂલહારથી સાલથી સ્વાગત કરી લઈ. અને આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે, કોઈ આંગણે મહેમાન આવે ફૂલની પાંખડીથી સ્વાગત કરીએ, પણ લગ્નનો અવસર હોય એટલે સંગીત હોય
લગ્ન ગીતો હોય, ગાણા ગવાતા હોય અને લગ્ન એટલે આનંદનો પ્રસંગ કહેવાય. અને આ ભગીરથ કાર્યમાં 17 દીકરીઓ માવતર વિહોણી 17 દીકરીઓના લગ્ન હોય ત્યારે ગણપતિ મહારાજની વંદનાથી કાર્યક્રમની શુભ શરૂઆત કરવી છે. અને આજે ખાસ એ વિનંતી છે કે જે મહેમાનો બનીને આયા છે, કોઈ દીકરી પક્ષથી આયા હોય, કોઈ દીકરા પક્ષથી આયા હોય, કોઈ અમારી જેમ મહેમાન બનીને આયા હોય, એ બધાને પ્રસાદ લેવાની છે, જમવાનું છે. પણ જમ્યા પછી થાળીની વાટકી જાતે ધોવાની છે, કારણ કે આ તો સેવાનું કાર્ય છે. જાતે મસ્ત ધોવાની. એમ લાગવું જોઈએ ઘરે ભૂકીથી ધોઈ છે. શેમ્પુ હાબુ ના લાયા હોય પણ હાથ એવો ફેરવજો. અને આપણા વડવાઓ તો હાબુ કયો વાપર્યો ખબર છે? માટી. એટલે નીચે હાથ અડાડજો, માટી આવશે ને થાળી મસ્ત ધોઈને જજો. હો ને? આપણે એક જ મિનિટ શશીભાઈ, બેહી જાઓ, શશીભાઈ એક જ મિનિટ, હું બોલું છું શશીભાઈ. ચાલો હા હું બોલું છું એટલે વચ્ચે માટી લગાવીને મસ્ત થાળી ધોજો. જે હરખી થાળી નહીં ધોવે એનો 1 મહિનો ઘેર ભૂખ્યું રહેવું પડશે. કારણ કે મને જે ધર્મપત્ની મળ્યા છે એટલે મને ખબર છે કે લગ્ન પછી જમણવારમાં જો લોચો મારે તો પછી રસોડામાંથી અવાજ આવે, સાંભળવું પડશે. એટલે થાળી બરાબર ધોઈને જજો. પણ એમ કહેવાય કે ભાઈ લગ્નનો અવસર હોય અને ગાણા ના ગાઈએ, સંગીત ના વાગે તો મજા ના આવે. દીકરી પક્ષના દીકરા પક્ષના હામામી ગાણા ગાવા પડે. પણ એની શરૂઆત, સંગીતની શરૂઆત ભાઈ ગણપતિ મહારાજની વંદનાથી થતી હોય. અને આજે એમ કહેવાય કે હા એકથી એક ચડિયાતા સુરુલા કલાકારો હોય. ટીમલી કિંગ કમલેશભાઈ ને અમારા વિક્રમભાઈ હાજર હોય, લોકગાયક કલાકાર. એમને વિનંતી કરવી છે ગણેશ વંદનાથી આજના માહોલની શુભ શરૂઆત કરે. અને કેવા ગણપતિ મહારાજને બેહાડવાના છે? એ ચમડી સુટારા. અને ગણપતિ બાપને કેવું છે, ગણેશજી એકલા ના આવતા, આવો તો સબ પરિવાર હારે આવજો. દેવના દેવ મહાદેવ શ્રી શંભુ ભોળેનાથને લેતા આવજો તમારા પિતાજી. અને પછી બાપ આવતા હોય તો માને ઘરે ના રાખતા, જગતજનની કહેવાય જગદંબા અંબા માં પાર્વતી માને હારે લઈને આવજો. અને પછી માતા પિતા હારે આવતા હોય તો ધર્મપત્નીને ના રખાય, ખોટું લાગે. તો રીતિ સિદ્ધિ બંને ધર્મપત્ની હારે લાવજો. અને પછી બધા આવતા હોય તો ઘરે નાના ટેણિયા શું કરે? એમને ખોટું લાગે તો લાભ શું? બંને વાલા દીકરા એટલે એમ કહેવાય સપરિવાર આવી જમણી સુધારે એવા બિરાજમાન થાવ કે આજ માવતર વિયોની 17 દીકરીના સમૂહ લગ્નમાં એમ કહેવાય તમારા આશીર્વાદ મળે. તો સપરિવાર સાથે ગણપતિ મહારાજની વંદના કરવી છે. આપણા કમલેશભાઈ બારોટને વિનંતી કરીએ. આવો ટીમલી કિંગ કમલેશભાઈ બારોટ અને ગણપતિ મહારાજની વંદનાથી આજના સમૂહ લગ્નના સંગીતના કાર્યક્રમની શુભ શરૂઆત કરી. બાકી ચાલુમાં આપણે સૌ મહેમાનોનું કલાકારનું સ્વાગત કરતા રહીશું, પણ હારે હારે સંગીતના માહોલમાં આનંદ કરીએ. જોરદાર તાળી કમલેશભાઈ બારોટ. હલો હલો ચેક હલો 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 હલો. બે હાથ ઊંચા કરી પહેલા તો જય બોલીએ આપણે. બે હાથ ઊંચા કરજો બધા, જેને માતાજી હાથ આપ્યા હોય. આ હાથ સારા કામ કરાવે, આ હાથ ખોટા કરાવે. બોલો કુળદેવી આશાપુરા માતની, મહાકાળી માતની માતની, ચામુંડા માતની, કૃષ્ણ કનૈયા લાલ કી હરિઓમ નમઃ હરિઓમ. પાર્વતી પતે હર હર મહાદેવ મહાદેવ. ખાસ કરીને અહીંયા અમારા વડીલ, અમારા ગુરુ કહેવાય, અમારા મા બાપ કહેવાય, જેને જોઈએ અમે આ ઇન્ડસ્ટ્રીઝમાં પગ મૂકેવા હિતેન કુમાર સાહેબ, એમની માટે જોરદાર તાલી પાડો. એમણે જેટલું બોલવાનું હતું બધા શબ્દો કહી દીધા છે. અને ખાસ મહિપતસિંહ બાપુ માટે જોરદાર તાલી પાડો કે સાહેબ જેના વિડીયો અમે ઘરમાં જોતા હોય. આમ તો અમે બહુ જૂના અમારા સંબંધો છે, કારણ કે જ્યારથી ભાથીજી ભડાકા ગીત ગાયું ને ત્યારથી બાપુને હું બહુ ગમું, કારણ કે ક્ષત્રિયોનું મનગમતું ગીત. પણ મહિપતસિંહ બાપુના વખાણ કરવા નથી આવ્યા, પણ હું તો કહું છું કે જનની જણ તો 3 જણ કા ભગત દાતાર ને સૂર, નહીતર રેજે વાંજણી તારો મત ગુમાવીશ નૂર. સાહેબ એવા મહિપતસિંહ બાપુ માટે જોરદાર તાળી પાડો. અહીંયા તાળી આવી ના પાડો, તાળી એવી પાડો આશી ગામમાં ખાટલામાં ડોશીમાં બેઠા હોય ને તાળીનો ગડગડાટ સાંભળીને ડફ દેતા નેચા પડી જાય એવી તાળી પાડો. વાહ વાહ. સાથે મારા